જય હિન્દ, વંદે માતરમ. મારા વહાલા મિત્રો, અંગ્રેજીની શરૂઆતનો પહેલો દિવસ અને ઘરે બેઠા તમે જુઓ તો ખરા કેટલા વાક્ય બનાવતા થઈ જશો. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. આપ સાથ હે તો ફિર કિયા બાત હે. અંગ્રેજી લખવા, બોલવા, શીખવા, વાંચવાની શરૂઆત અહીંયાથી કરાય. ઘરે બેઠા બેઠા નાસ્તો કરતા કરતા તમે જુઓ તો ખરા. તમે ઘરમાં છો અને ઢગલાબંધ વસ્તુ, બહારની વસ્તુ હોય તો ભલે, અંદરની વસ્તુ હોય તો ભલે. જસ્ટ એક્ઝામ્પલ, જો ગાડી, રૂપિયા, બાઇક, ભલે સાયકલનું ચિત્ર છે પરંતુ બાઇક, પુસ્તક, ચમચી, મોબાઈલ, ચાર્જર, પેન, પેન્સિલ, નાસ્તો, બેગ, ચાવી, ટોપી, ઘડિયાળ, હાવેણી, હાવેણો, પછી વાસણ, પકોડ, ચમચી, કાંટા ચમચી, કાથરોટ, ડબરા, ડબરી, સોય, દોરો, ઘોડિયું. ઘરમાં અથવા બહાર જે વસ્તુ હોય તમે જો કેટલા વાક્ય બને. પણ એ પહેલાં વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી પીડીએફ ફાઇલ માટે 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો. હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. ઢગલાબંધ ગ્રુપ બની ગયા છે, ઢગલાબંધ લોકો જોડાઈ ગયા છે. અર્થ આવડવા ખાસ જરૂરી છે. અર્થ આવડવા ખાસ જરૂરી છે. આઈ એટલે હું અથવા મેં, મારે. વી એટલે અમે, આપણે. યુ એટલે તું, તમે. હી એટલે તે, છોકરા માટે આવે. સી એટલે તેણી, છોકરી, સ્ત્રી માટે આવે. ઈટ એટલે તે, નિર્જીવ વસ્તુ, નાન્યતર જાતિ, પશુ, પક્ષી, પ્રાણી માટે આવે. પણ આપણે આમાં યુઝ નહીં કરી ઈટનું. ધ્યેય એટલે તેઓ. ઓલ એટલે બધા. વી ઓલ અમે બધા, આપણે બધા. યુ ઓલ તમે બધા. ધે ઓલ તેઓ બધા. હવે આ બધી માની લ્યો કે આ બધી વસ્તુ છે, હતી અને હશે. કોઈ સજીવ પાસે કાંઈ વસ્તુ છે ત્યારે ટુ હેવના રૂપનો ઉપયોગ થાય છે, હેવ અથવા હેઝ. વસ્તુ હતી, પાસે હતી. કોઈ પાસે છે તો હેવ હેઝ, પાસે હતું હેડ, અને પાસે હશે તો વિલ હેવ. આઈમાં આવે હેવ. હવે તમે જો, મારી પાસે નાસ્તો છે, આઈ હેવ સ્નેક્સ. મારી પાસે રૂપિયા હતા, આઈ હેડ મની. મારી પાસે ટોપી હશે, આઈ વિલ હેવ અ કેપ. હવે આવા ઘણી બધી વસ્તુ હોય, કોઈ પણ કરતા લઈ લ્યો, ઢગલાબંધ વાક્ય બને. 3 હકાર વાક્ય તો બને જ. મારી પાસે ગાડી છે, આઈ હેવ અ કાર. મારી પાસે ગાડી હતી, આઈ હેડ અ કાર. મારી પાસે ગાડી હશે, આઈ વિલ હેવ અ કાર. તમે જુઓ તો ખરા. મારી પાસે હાવેણી છે, ચાલો છોકરી માટે, તેની પાસે સાવેણી છે. સી હેઝ અ બ્રૂમ, તેની પાસે હાવેણી હતી. સી હેડ અ બ્રૂમ, તેની પાસે હાવેણી હશે. સી વિલ હેવ અ બ્રૂમ. છોકરા માટે, તેની પાસે મોબાઈલ છે, હી હેઝ અ મોબાઈલ. તેની પાસે મોબાઈલ હતો, હી હેડ અ મોબાઈલ. તેની પાસે મોબાઈલ હશે, હી વિલ હેવ અ મોબાઈલ. તમે જુઓ તો ખરા. હેવ હેઝ, હેડ અને વિલ હેવ. વસ્તુ કંઈ જોઈએ છે તો એમાં આવે વોન્ટ અથવા વોન્ટ્સ. વર્તમાન કાળમાં, ભૂતકાળમાં વોન્ટેડ, ભવિષ્યમાં વિલ વોન્ટ. આઈ, વી, યુ, ધે બહુવચનમાં વોન્ટ, હી, સી, ઇટ એકવચનમાં વોન્ટ્સ. ભૂતકાળમાં બધા એમાં વોન્ટેડ, ભવિષ્યમાં વિલ વોન્ટ. મારે બાઇક જોઈએ છે, આઈ વોન્ટ અ બાઇક. મારે તમારો મોબાઈલ જોતો હતો, આઈ વોન્ટેડ યોર મોબાઈલ. મારે રૂપિયા જોઈશે હો, આઈ વિલ વોન્ટ મની. કાંઈ વસ્તુ જોતી હોય તો, ને કાંઈ વસ્તુની જરૂર હોય તો વર્તમાન કાળમાં નીડ અથવા નીડ્સ, ભૂતકાળમાં નીડેડ, ભવિષ્યમાં વિલ નીડ. ટોટલ 9 વાક્ય બને હકાર. મારે પુસ્તકની જરૂર છે, આઈ નીડ અ બુક. મારે પેનની જરૂર હતી, આઈ નીડેડ અ પેન. મારે ચાર્જરની જરૂર હશે, આઈ વિલ નીડ અ ચાર્જર. હવે તમે જો 9 હકાર વાક્ય બનાવીએ આપણે, બરાબર.
મારી પાસે રૂપિયા છે, આઈ હેવ મની. મારી પાસે રૂપિયા હતા, આઈ હેડ મની. મારી પાસે રૂપિયા હશે, આઈ વિલ હેવ મની. મારે રૂપિયા જોઈએ છે, આઈ વોન્ટ મની. મારે રૂપિયા જોતા હતા, આઈ વોન્ટેડ મની. મારે રૂપિયા જોઈશે, આઈ વિલ વોન્ટ મની. મારે રૂપિયાની જરૂર છે, આઈ નીડ મની. મારે રૂપિયાની જરૂર હતી, આઈ નીડેડ મની. મારે રૂપિયાની જરૂર હશે, આઈ વિલ નીડ મની. પાસે કાંઈ છે, પાસે હતું, પાસે હશે તો એમાં ટુ હેવના રૂપ આવે છે. મારી પાસે છે તો આઈ હેવ. મારી પાસે હતું, આઈ હેડ. મારી પાસે હશે, આઈ વિલ હેવ. મારે જોઈએ છે, આઈ વોન્ટ. મારે જોતું હતું, આઈ વોન્ટેડ. મારે જોઈશે, આઈ વિલ વોન્ટ. વાંહે જે વસ્તુ હોય તે એડ કરી દેવાનું. મારે જરૂર છે, આઈ નીડ. મારે જરૂર હતી, આઈ નીડેડ. મારે જરૂર હશે, આઈ વિલ નીડ. તમે જોવો તો ખરા, કોઈ પણ કરતા લઈ લ્યો, ઢગલાબંધ કરોડો વાક્ય બને છે. બરાબર. ટપ્પુ પાસે ગાડી છે, ટપ્પુ હેઝ અ કાર. ટપ્પુ પાસે ગાડી હતી, ટપ્પુ હેડ અ કાર. ટપ્પુ પાસે ગાડી હશે, ટપ્પુ વિલ હેવ અ કાર. મારા ભાઈને ચાવી જોઈએ છે, માય બ્રધર વોન્ટ્સ અ કી. મારા ભાઈને ચાવી જોતી હતી, માય બ્રધર વોન્ટેડ અ કી. મારા ભાઈને ચાવી જોઈશે, માય બ્રધર વિલ વોન્ટ અ કી. પાર્થને નાસ્તાની જરૂર છે, પાર્થ નીડ્સ સ્નેક્સ. પાર્થને નાસ્તાની જરૂર હતી, પાર્થ નીડેડ સ્નેક્સ. પાર્થને નાસ્તાની જરૂર હશે, પાર્થ વિલ નીડ સ્નેક્સ. બરાબર. છોકરી માટે તેને ઘોડિયાની જરૂર. ચાલો, તેની પાસે ઘોડિયું છે, સી હેઝ અ ક્રેડલ. તેની પાસે ઘોડિયું હતું, સી હેડ અ ક્રેડલ. તેની પાસે ઘોડિયું હશે, સી વિલ હેવ અ ક્રેડલ. બરોબર. તમે જોવો તો ખરા, ઢગલાબંધ કરોડો વાક્ય બને. એક વાક્ય આવડે એટલે 9 વાક્ય આવડી જાય. ચાલો, રવિ પાસે. રવિ પાસે. રવિ પાસે મોબાઈલ છે, રવિ હેઝ અ મોબાઈલ. રવિ પાસે મોબાઈલ હતો, રવિ હેડ અ મોબાઈલ. રવિ પાસે મોબાઈલ હશે, રવિ વિલ હેવ અ મોબાઈલ. રવિને મોબાઈલ જોઈએ છે, રવિ વોન્ટ્સ અ મોબાઈલ. રવિને મોબાઈલ જોતો હતો, રવિ વોન્ટેડ અ મોબાઈલ. રવિને મોબાઈલ જોઈશે, રવિ વિલ વોન્ટ અ મોબાઈલ. રવિને મોબાઈલની જરૂર છે, રવિ નીડ્સ અ મોબાઈલ. રવિને મોબાઈલની જરૂર હતી, રવિ નીડેડ અ મોબાઈલ. રવિને મોબાઈલની જરૂર હશે, રવિ વિલ નીડ અ મોબાઈલ. તમને એક વાક્ય આપું છું, તમે નીચે ઇંગ્લિશમાં કોમેન્ટ કરી નાખજો. એ પહેલાં પાસે કંઈ હોય, પાસે કંઈ હતું, પાસે કંઈ હશે તો ટુ હેવના રૂપ. વર્તમાનકાળ હેવ હેઝ, ભૂતકાળમાં હેડ, ભવિષ્યમાં વિલ હેવ. કાંઈ જોઈએ છે, કાંઈ જોતું હતું, કાંઈ જોઈશે તો એમાં કાળ મુજબ વોન્ટનું રૂપ આવે. તો વર્તમાનકાળમાં વોન્ટ અથવા વોન્ટ્સ, ભૂતકાળમાં વોન્ટેડ, ભવિષ્યમાં વિલ વોન્ટ. કાંઈ વસ્તુની જરૂર છે, કાંઈ વસ્તુની જરૂર હતી, કાંઈ વસ્તુની જરૂર હશે તો એમાં કાળ મુજબ નીડનું રૂપ આવે છે. તો વર્તમાનકાળમાં નીડ અથવા નીડ્સ, ભૂતકાળમાં નીડેડ, ભવિષ્યમાં વિલ નીડ. ચાલો, તેણી પાસે પોર્સ છે. તમે 9 વાક્ય, 3 ટુ હેવ, 3 વોન્ટના અને 3 નીડના વાક્ય તમે નીચે ઇંગ્લિશમાં કોમેન્ટ કરી નાખજો મારા વહાલા મિત્રો. અંગ્રેજીની શરૂઆત અહીંયાથી કરે. બસ રોજની 10 મિનિટની પ્રેક્ટિસ, કાંઈ ઘટે નહીં. કોઈ પણ કરતા લઈ લ્યો, બધાને 9 વાક્ય બને. આ ખાલી ટ્રેલર જ છે. ઘરમાં કોઈ પણ વસ્તુ લઈ લ્યો, શરૂઆત અહીંયાથી કરાય. મારે છાશ જોઈએ, આઈ વોન્ટ બટર મિલ્ક. મારે છાશ જોતી હતી, આઈ વોન્ટેડ બટર મિલ્ક. મારે છાશની જરૂર છે, આઈ નીડ બટર મિલ્ક. તમે જુઓ તો ખરા. લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નીચે કોમેન્ટ કરી નાખો તમને વિડીયો કેવો લાગ્યો. ચાલો મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે. એ પહેલાં બીમાર હોવા છતાં પણ વિડીયો બનાવ્યો છે. નીચે કોમેન્ટ કરી નાખો તમને વિડીયો કેવો લાગ્યો. 5 ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં અને 5 સબસ્ક્રાઈબર કરી નાખો. ચાલો મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો. જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો.